રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ. પોલીસે વિદેશી દારૂની બોટલો ભરેલી કાર ઝડપી. થરાદના રાણેસરી વિસ્તારમાં દારૂ ભરેલી ઇનોવા ગાડી પલટી મારી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં દારૂની હેરાફેરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાણેસરી ગામ પાસે દારૂ ભરેલી એક કાર પલટી ગઈ હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બુટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશવા માટે મુખ્ય રસ્તાનો ઉપયોગ કરી રહ્યા હતા. આ દરમિયાન કાર ચાલકે કોઈ કારણોસર વાહન પરનો કાબુ ગુમાવ્યો અને કાર પલટી ગઈ હતી. આ ઘટનાએ બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતી દારૂની હેરાફેરીની પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે. કાર પલટી મારતા અંદર ભરેલો દારૂનો જથ્થો રસ્તા પર ઠલવાઈ ગયો હતો. કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો ભરેલી હતી. આ અકસ્માત બાદ બુટલેગરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા, પરંતુ રસ્તા પર પડેલો દારૂનો જથ્થો કોઈ સ્થાનિકો અને રાહદારીઓ એકત્રિત થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો છે અને કારને પણ પોતાના કબજામાં લીધી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે બુટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવા માટે જોખમી અને ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ અકસ્માત બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.